નંદેલા રોડ પર આવેલી આશીર્વાદ સોસાયટીમાં રસોઈયાની હત્યાના ચકચારી બનાવમાં પોલીસને મોટી સફળતા મળી છે। આ કેસમાં મુખ્ય આરોપીની ઉત્તર પ્રદેશમાંથી ધરપકડ કરવામાં આવતા સમગ્ર ઘટના ફરી ચર્ચામાં આવી છે। 16 ઓગસ્ટ 2025ના આશીર્વાદ સોસાયટીમાં રહેતા પ્રકાશ માળી નામના રસોઈયાની લૂંટના ઈરાદે કરપણ હત્યા કરવામાં આવી હતી। મૃતક પાસે રહેલા રોકડા રૂપિયા તેમજ સોના ચાંદીના ઘરેણાની લૂંટ કરી 2 આરોપીઓ ફરાર થઈ ગયા હતા। આ મામલે ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી। ઘટનાની તપાસ દરમિયાન પોલીસે ઉત્તર પ્રદેશમાંથી મુખ્ય આરોપી કમલા પ્રસાદ ઉર્ફે રાજેશ હરિનારાયણ વર્માને ઝડપી પાડ્યો હતો। તેની પૂછપરછ દરમિયાન અનેક ચોંકાવનારા ખુલાસા સામે આવ્યા હતા। આરોપીએ કબૂલાત કરી હતી કે તેણે પોતાના સાગરી છોટકાઉ ઉર્ફે નસીબ ઉર્ફે સલીમ સદુલુ સાથે મળીને પ્રકાશ માલીને ચામાં ગેરની ગોળી આપી બેભાન કર્યો હતો। ત્યારબાદ રસ્સી વડે બાંધી નિર્મમ રીતે તેની હત્યા કરી હતી। આજ રોજ પોલીસે આરોપીને સાથે રાખી ઘટના સ્થળે સમગ્ર ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું હતું। દરમિયાન મૃતકના પરિજનો અને સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો। ગુસ્સે ભરાયેલા સ્થાનિકોએ આરોપી પર હુમલો કરવાનો પણ પ્રયાસ કર્યો હતો, જેના કારણે પોલીસે પરિસ્થિતિ સંભાળવા માટે કડક બંદોબસ્ત ગોઠવાયો હતો। મૃતકના પરિજનો તથા સ્થાનિકોએ આરોપીને फांसीની સજા આપવામાં આવે તેવી માંગ ઉઠાવી છે। हाल पुलिसे फरार बीजा आरोपी की शोधखोल तेज करी रही। मेरा नाम ईश्वराम माली है। हम राजस्थान के रहवासी है। इधर जो भरूच में मर्डर हुआ वो मेरे बड़े भैया प्रकाश भाई थे। वो भरूच में रहते थे। उनके साथ में काम करने वाले कामगार मतलब वर्कर लोग, उन्होंने उनकी हत्या करके दोनों लोग भागे। एक का नाम कमला प्रसाद, दूसरे का नाम सलीम। दोनों लोग यहाँ से लूट करके हत्या करके भाग गए। फिर पुलिस ने हमको विश्वास दिलाया कि हम आपको आरोपी को निश्चिंत रहिए, हम पकड़ के लाएंगे। गुजरात पुलिस ने अपने विश्वास पर खड़े उतरे। गुजरात पुलिस ने करके दिखाया। उनको 3 महीने में उनको पकड़ के लाए। अभी हमारे गुजरात सरकार से निवेदन है इस मुजरिम को फांसी की सजा दिलाए, क्योंकि हमारे भाई के छोटे छोटे बच्चे, अभी उसको 10-15 साल की सजा हो जाएगी। वे बाहर में आके बाहर आके वापिस ये काम करेगा। बच्चे को कई कर दिया, हमारे को कोई कर दिया, जनमन का हमको पूरा खतरा है कि बाहर आके मर्डर तो करेगा। इनका पेशावर धंधा है, ऐसा मेरे को लग रहा है। तो गुजरात सरकार से एक निवेदन है हाथ जोड़ के, इस ऐसे मुजरिम को समाज में खुला न छोड़े, उनको फांसी की सजा दिलवाने का कष्ट करे।